અકુબા કાઠી સુરતથી આજે હેમંત ચાવડાનું નવું કોલ રેકોર્ડિંગ તમે સાંભળવા મળશે કે આ હરામજાદીનો બેનું દીકરીઓની કોઈની ઇજ્જત કરતો નથી ને એની બોલતી કેવી બંધ થઈ, એની લેંડી કેવી નીકળી ગઈ ને ઓલો નાગદાન ખહુરિયો લુખીના પેટનો, હિજડાના પેટનો, ત્યાંથી બેઠો બેઠો આમ કરે ને તેમ કરે. તો તારે છે ને એટલું બધું જો ઓલી સુનીતાબેનને 11 વાગે ફોન કરીને હેરાન કરે છે ને, હકીકત ઈ જ છે કે લેડીઝ ગમે એવી હોય, લેડીઝ બેન દીકરી કહેવાય ને તે જ ઇજ્જત નથી કરી, એટલે તારી દીકરીની તારી માથે આવ્યું છે બધું બરાબર. તારામાં કોઈ જાતની તેવડ નથી અને તારી પાસે કોઈ સબૂત નથી, એવિડેન્ટ પુરાવા નથી, અને પુરાવા હોય ને તો તું તાર જાહેર કરી દેજે. તારી માની આવતો નાગદાનની વાદે સડતો ની હેમંત ચાવડા, અને મને ફોન કરવામાં ધ્યાન રાખજે, તારું છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેજ. અને ઓલા નાગદાન ખહુરિયો એની માની માથે સડવા ગયો કે એની બેનની માથે સડવા ગયો, હું કર્યું હોય કાંઈ ખબર નથી, પણ બીજાને પોતાના સ્વાર્થ માટે પૈસા કમાવા હાટુથી એક હેમંત ચાવડા ઈ એમ કહે છે કે મેં ફોન કરતો હતો તો એમ કીધું કે મારા બાબા સાહેબનું અપમાન નહીં કરવાનું, બાબા સાહેબનું અપમાન નહીં કરવાનું. મેં શું કીધું, ભાઈ તું કોણ છે? કે હું દલિત છું, બાબા સાહેબને માનવા વાળો. મેં કીધું મારો ઘંટાનો બાબા સાહેબને માન, એમ કીધું તો કે બાબા સાહેબને ગાળ્યું નહીં દેવાની, બાબા સાહેબને ગાળ્યું નહીં કહેવાય. આ કોલ રેકોર્ડિંગમાં અને મનસુખભાઈ પણ સાથે લાઈનમાં છે, કોમ્પ્રેસમાં લીધા થાય ને એટલે પાછો કઈ મનસુખભાઈનો માણા. તો અમે કોઈના માણા નહીં, અમે વ્યક્તિગત વિરોધ કરીએ છીએ અને અમે કોઈ દેવી શક્તિનો વિરોધ નથી કરતા. જે પાખંડ છે એને અમે ખુલ્લા પાડીએ છીએ. સત્યનો સાથ. જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ. कृपा करीने लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. द पर्सन योर हेलो, હેમંત ચાવડા. हाँ बोलो. એટલે અકુબા કાઠી દરબાર બોલું છું. हाँ बोलो बोलो. હા, ઓલા નાગદાન ને તમે શું કીધું કે મનસુખભાઈ ના માણસ છે, તમે ઓલી કોમેન્ટ ઈ નાગદાન નો જે વિડીયો મેચ્યો એમાં કોમેન્ટ શું લખી કે મનસુખ ની દીકરી માટે રેપ થયો તેનું શું, એ તમારી કોમેન્ટ છે ભાઈ. એવા સોશિયલ મીડિયામાં તો આવે છે એવું, આપણે તો સાંભળેલું છે. તમે હે શું સાંભળેલું સાંભળ્યું છે. તો આપણે ઉદય ડોડિયા રહ્યા ને જાહેરમાં કહે છે મનસુખભાઈ માં છોકરી માટે જે રેપ થયો. અરે એનું કેમ નથી અરે આવતું? તું વકીલ ના પેટનો છે કે કેવો છો? એવી કોમેન્ટ કરે ને અમે મનસુખ ના માણસ છીએ. તું નાગદાની એમ નહીં, આવું બધું બોલવાનું કઈ સભ્યતા છે? મારી વાત સાંભળો કે તમે તમે ભાઈ તમે જે શબ્દ બોલો છો ને એ અવ્યવસ્થિત છે. અવ્યવસ્થિત પણ એમ નહીં. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મનસુખભાઈ નો માણસ છું, મારી વાત સાંભળો. હું તમે મનસુખભાઈ નો માણસ છું. જે હોય ઈ, મારી વાત સાંભળો, જે શબ્દ તમે વાપરો છો ને એ અવ્યવસ્થિત છે. તો આ એમ નહીં, મનસુખભાઈ ની દીકરીનું જે રેપ નું કેસો એ તારો ભાઈ અવસબત છે, ધારો છે. મારી વાત સાંભળો. એની માને અણાવે, એટલે ઉદય ડોડિયા એની માને અણાવે, ગમે એ અણાવે, તો તમારી વાત કરવાની જરૂર કેમ? તમે શા માટે ફોન કર્યો છે? તમે એમ નહીં, તમે જો મનસુખભાઈ શા માટે ફોન શા માટે કર્યો છે? હે તું એક નંબર નો નાપાવટ માણસ છો કે છોકરીઓને અંદર લઈ જાતો ઓફિસમાં અને ફોન શા માટે મને ફોન શા માટે કર્યો છે? ફોન શા માટે એટલે ઓલા નાગદાન ને કીધું કે મનસુખભાઈ ના માણસ છે એમ. એટલે શું? એટલે મને ફોન કરવાનું કારણ શું છે? ફોન કરવાનું ઈ કારણ કે કોઈની બી બેન દીકરીને આવું તમે કોમેન્ટ લખી છે તો તમે જોયું છે? હે હાલો હાલો હાલો, કોમેન્ટ લખી છે તો ઈ કોમેન્ટ લખાય તમારથી એવી? એટલે ફોન કરવાનું કારણ શું છે? તમને બેનું દીકરીઓની ભેગું હોવાનું બહુ મન તકલીફ શું છે? તકલીફ શું છે? વાત કરો. તકલીફ શું છે? બહુ મન થાય. તારો આલો નીચેનો છે એ બહુ ઊંચો થાય છે તારો. તકલીફ શું છે? તકલીફ શું છે? ભાષા વ્યવસ્થિત. તકલીફ ની ક્યાં કરે છે? બેનું દીકરીઓની ભેગું હોવાનું તને બહુ મન થાય છે. તકલીફ શું છે? તકલીફ શું છે? ભાષા વ્યવસ્થિત. એમ નહીં, ઓફિસમાં તું કે પૈસા નો હોય, હું વકીલ છું એટલે ગમે તકલીફ શું છે? તકલીફ શું છે વડીલ? મારી વાત સાંભળો. તું બેનું દીકરીઓની ઇજ્જત જ કરતો લુખા. તકલીફ શું છે એ મને કે. તકલીફ છે મને, તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો. તારી જેવો રાક્ષસ પાક્યો છે ને તેનો નાગદાન રાક્ષસ પાક્યો. એની અરે વાતો કરીને બેનું દીકરીઓની ઇજ્જત ઉપર ધજાગરા ઉડાડે છો. તું વકીલ છો તો શું છે? તું એમ કે કોઈ બેનું દીકરીઓ પાસે પૈસા ન હોય તો કપડા કાઢી આવવાનું હે? હાલો હાલો હાલો
અરે બોલ ને તારી માએ તને હરખો જડ્યો છે કે નથી જડ્યો? તારા બાપને નથી જોતું. હાલો અરે બોલ નીચેની ઓલા તને બોલ. આજ તો તને જો તને હું દેખાડું હું કોણ છું. તું ઓલા નાગદાન બાડા હારે વાત કર્યા કરે લંગડા. ઈ એના બાપ ઉપર હોતા ફરિયાદ કરી હતી ત્યારે મનસુખભાઈ એને બતાવ્યું હરખું કહ્યું. અને તું એમ કેશો કે વકીલ થઈ અને બેનું દીકરીઓ પાસે પૈસા ન હોય તો મારા ઓફિસમાં કપડા કાઢીને આવવાનું. તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો હે? અને પાછો ઉચ્ચાનો દીકરો હતા ઓલી લેડીઝ ને રાત નદી હેરાન કર્યા કરે. ઓલો 2 પૈસાનો લુખો મજૂરીઓ નાગદાન ઈ ઓફિસમાં બેહે છે. એને 2 વીઘા જમીન છે ને એના બાપની ઉપર ખુદ ફરિયાદ કરીને જમીન હડપવાનું કરતો તો ઈ 2 પૈસાનો લુખો. એવા ઈગડાઓ હારે વાત કરીને અમારું ચોક કે અમે મનસુખભાઈ ના માણસ, અમે બધાના માણસ છીએ. અમારા માટે બધા હરખા છે. એ તો એવું કીધું જાહેરમાં કે હું વકીલ છું, મારી ઓફિસમાં પૈસા ન હોય ને તો બેનું દીકરીઓને કપડા કાઢીને આવવાના. એટલે તને એટલો બધો નીચેનો ઊંચો થાય છે તો ઓલા સાયલેશન આવે ને એમાં ભરાઈ દે. હેલો બોલ ને ભાઈ બોલ ને. હેલો હા હેલો હા બોલું જ છું. હાલો મનસુખભાઈ ની દીકરીને કોમેન્ટ લખીને તને શું ફાયદો થાય છે? હે હાલો ઈ ઉદય ડોડિયા ને છે ને ઈ વેર રોડ ઉપર ઓલા બેન રહી છે ને ઈ બેન ને હું મળવા જવાનો છું. ઈ બેન ને જે પૈસા લીધા એને 30,000 રૂપિયા ઉદય ડોડિયા અને પાછા ઉછીના પૈસા લીધા. ઈ મારો ભાઈ બંધ છે એક દિનેશભાઈ કરીને, ઈ એની બાજુમાં જ રહે. બરાબર? એ ઉદય ડોડિયો જે ભૂવો બનીને ફરે છે ને અને એને જે કર્યું ઈ તું તારી માને હું કામ મનાઈશો? હાલો બીજાની બાવું બેનું ને કેમ કહો તમે? હેલો હેલો હાલો એલા ભાઈ હાલો કેમ કરે? હા બોલ. શું તકલીફ શું છે? હે તકલીફ શું છે? એલા એક ધારું તકલીફ શું છે? તું બેનું દીકરીઓની ઇજ્જત કેમ નથી કરતો? અરે ભાઈ તકલીફ તને શું છે મારાથી? અરે તું બેનું દીકરીઓની ઇજ્જત નથી કરતો. તું કઈ ક્યાંથી આવ્યો છે એમ કહું? અરે ભાઈ હું છે ને દલિત સમાજનો છોકરો છું. આ તો દલિત સમાજનો છોકરો હોય આવું હોય? બાબા સાહેબ ને માનવા વાળો છો. અરે ઘંટો મારો બાબા સાહેબ ને તું માને? તું દલિત બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. ધ્યાન રાખજે. બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. હાલી નહીં મળે. બાબા સાહેબ ને ગાળું દેતો નહીં. બાબા સાહેબ ના નામે ગાયું તો કોઈ બાબા સાહેબ ને ગાયું દીધી નથી. હરામીના તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. હકુબા તમે સાંભળો. હકુબા બાબા સાહેબ ને કોઈ ગાયું દીધી નથી. હાબર સિનિયર ના હાબર સિનિયર ના તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. તું તારી મા માતા બળાત્કાર કરી રહ્યો છો. બાબા સાહેબ ના આખ્યા કરીમાં હરામીના પેટના તું ઓની ભેગો ફરિયાદ કરવા ગયો તો તે કરી ફરિયાદ? ઓલા ભેગો ફરિયાદ કરવા ગયો તો ઉદય ડોડિયા ભેગો પત્તે ફરિયાદ કરી. તારી મામા પેટમાં પાસો નહીં કરતો ફરિયાદ નો થાય. તું તારી માના પેટમાંથી પાસો નહીં કરતો ફરિયાદ નો થાય. સાંભળ તારી માને પૂછી લે. એમતા તારી માના ભાઈડા મારી વાત સાંભળ. તારી દીકરી માં તારી માને તું તારી મા માતા ખબર તારી માને પૂછી લે. સિનિયર ના બાબા સાહેબ ના નામે સરીખામાં તે તારી મા માતા બળાત્કાર કર્યો હોય. ખબર તે તારી મા માતા બળાત્કાર કર્યો હોય હરામીના પેટના. એ તું 1 નંબર સિનિયર નો છો. તું વકીલ નથી. 1 નંબર સિનિયર નો છો. કેવો? અને તારા બાપા કીધું કે મારો વંશ હતો. તારી માને પૂછી લે. તારા બાપુજી બહાર ગયા હતા ને તો તારી માએ ગમે બીજા કોક નો લઈ લીધો છે. એટલે તું છે ને એમ તો આ સમાજ નો નથી. સાંભળી લે. તારી માએ તારા બાપા કીધું ઓલી છોકરીને ઓલી સુમિતા ને તારા બાપા કીધું કે એમ તો મારો નથી.